નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા। કોરોનાના કાળની જેમ શું ફરી બેકલોડના આપદા પર્વમાં રાહત મળશે? આરબીઆઈએ આપ્યું મોટું નિવેદન। ઈરાન યુદ્ધની અસર, ભારતમાં મોંઘવારી વધી, માર્ચ મહિનામાં રિટેલ ફુગાવો 3.4% પર પહોંચ્યો। લાલપુર નજીક ટ્રેક્ટરની ટોળી પાછળ ધડાકાભેર ઇકો કાર અથડાતા ગોજારા અકસ્માત, 2 યુવાનોના અંતરિયાળ મૃત્યુ। સુરેન્દ્રનગરમાં લખતર વીરગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીઓને કચડ્યા, 7 લોકોના કમકમાટી ભર્યા મોત। ગરમી વધારે અને ચોમાસું નબળું, હવામાન વિભાગે જાહેર કરી ચિંતાજનક મોન્સૂન એલર્ટ, અલ નીનોની સર્જાશે। વડોદરામાં રસ્તો ક્રોસ કરતી કાર સાથે બાઇકની ટક્કર થતા એકનું મોત, ઉશ્કેરાયેલા ટોળાએ 1 કલાક આવી જામ કર્યો। શહેરમાં ટ્રાફિકના નિયમોના ભંગ બદલ આપતા ચલણમાં 3 ગણો વધારો જોવા મળશે। બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા 34 લાખ લોકો મતદાન નહીં કરી શકે। દેશના અનેક રાજ્યોમાં ચાલુ વર્ષ સરેરાશ ઓછો વરસાદ થશે, હવામાન વિભાગની આગાહી। અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ક્રૂડ ઓઇલના ભાવમાં બ્લાસ્ટ, ફરી $100 પાર। સોના ચાંદીમાં મસ્ત મોટો કડાકો, એક જ દિવસમાં ચાંદી 6000 થી વધુ સસ્તી, સોનું 1100 રૂપિયા તૂટ્યું। વડોદરામાં આરટીઓમાં સર્વર ડાઉન થતા અરજદારો પરેશાન, ડ્રાઇવિંગ ટેસ્ટ માટે પહોંચેલા લોકોને ધક્કો પડ્યો। ગુજરાતમાં કાળઝાળ ગરમી, રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું। 77 કરોડનું દેશવ્યાપી મૂલ એકાઉન્ટ રેકેટ ઝડપાયું, ગાંધીનગર સિયાડી ક્રાઇમે 16 આરોપી ઝડપ્યા, દુબઈ સુધી તાર જોડાયા। તમે તમારી જાતને સશક્તિપણ ઉપર સમજો છો? બાલારામ જમીન વિવાદમાં હાઈકોર્ટ લીધો વન વિભાગના અધિકારીઓને ઉધડો। અમદાવાદમાં કરોડોની હાઈટેક ઠગાઈનો પર્દાફાશ, વેબ બ્રિજના વજન કાંટામાં ચીપ લગાવી રિમોટથી છેતરપિંડી ગેંગના 7 સભ્યો ઝડપાયા। દૂધના ટીમ્પા જેવો આકાર, આણંદમાં તૈયાર થઈ રહ્યો છે દેશનું હાઈટેક બુલેટ ટ્રેન સ્ટેશન। જામનગર મનપા ચૂંટણી ભાજપના ઉમેદવારે પુરાવા રજૂ કરતા ફોર્મ માન્ય, 3 સંતાન મુદ્દે કોંગ્રેસે ઉઠાવ્યો હતો વાંધો। યમુના એક્સપ્રેસ વે ઉપર ભયંકર અકસ્માત, ઓવર સ્પીડમાં બસ પલટી મારતા 20 લોકોને ગંભીર ઇજા, 100 મુસાફરો હતા સવાર। દેશના 166 મોટા જળછાયાઓમાં પાણી ઘટ્યું, કાળઝાળ ગરમી વચ્ચે કેન્દ્રીય જળપંચનો રિપોર્ટ। નોઈડામાં પગાર વધારવા મુદ્દે બબાલ, ખાનગી કંપનીના કર્મીઓએ વાહનો ફૂંકી માર્યા, પોલીસ સાથે ઘર્ષણ। મોટો અકસ્માત, મહારાષ્ટ્રના થાણેમાં સિમેન્ટ મિક્સર અને કાર વચ્ચે ભીષણ ટક્કરમાં 11 લોકોના કરુણ મોત। એસઆઈઆરમાં નામ કપાયા હોય તે બંગાળની ચૂંટણીમાં મત આપી નહીં શકે, સુપ્રીમ કોર્ટનો રાહત આપવાનો ઇનકાર। દરભંગામાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા પતિ પત્ની અને 3 મહિનાના બાળકનું દર્દનાક મોત। અમેરિકાનો નવો દાવ, પહેલા 50% ટેરિફની ધમકી બાદ હવે વેનેઝુએલા પાસેથી ઓઇલ ખરીદવાની ટ્રમ્પની ઓફર। રાહતના સમાચાર, ઈરાને કહ્યું ભારતીય જહાજોને હોર્મઝ પાર કરવામાં મદદ કરીશું અને ટોલ પણ નહીં લઈએ। શેલ ઇન્ડિયા કંપનીની બંને દેશની સૌથી મોટી ગેસ સપ્લાયર મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ભારતને મોટી રાહત। પાણી ગંદુ આવે છે, ગટરો ઉભરાય છે, ચૂંટણીમાં જોઈ લેશું બનાસકાંઠા થરાદની જનતાનો નેતાઓ સામે ભારે। ગુજરાતમાં 17 એપ્રિલ સુધી આકરી ગરમી જોવા મળશે, ત્યારે એક તરફ સાયક્યુલેશનના કારણે કેટલાક રાજ્યોમાં વરસાદી માહોલ છે, તો બીજી તરફ ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણીએ થયા છે। હવામાન વિભાગે આગામી 17 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમીથી ચેતવણી સાથે યલો એલર્ટ જાહેર કર્યું છે। સવારી ભથ્થા અંગે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો, પેન્શન મેળવતા લાખો લોકોને થશે ફાયદો।
આટલી ભીડ તો મારા ગુજરાતમાં પણ નથી જોઈ. બંગાળમાં પીએમ મોદીનું નિવેદન, ઘૂસણખોરી પર આકાર પ્રહાર. 2029ની ચૂંટણીમાં મહિલા અનામત લાગુ કરવા એક ધાવો. તમામ રાજકીય પક્ષોએ પત્ર લખીને પીએમ મોદીની અપીલ. કોવિડ રસીથી એકલા જર્મનીમાં 60,000 મોત. ફાઇઝરના પૂર્વ અધિકારીના દાવોને ઇલોન મસ્કનું પણ સમર્થન. દિલ્હીમાં પેટ્રોલવાળી સ્કૂટી બાઇકના વેચાણ પર પ્રતિબંધ. ઈવી વાહનો માટે સરકારની મોટી જાહેરાત. દુનિયામાં ફરી સર્જાશે ઓઇલ સંકટ. શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ ટ્રમ્પના નવા પ્લાન્ટથી ટેન્શન વધ્યું. પ્રજા મોંઘવારીથી ત્રસ્ત અને રાજકીય પક્ષો ચૂંટણીમાં મસ્ત. આર્થિક મંદીમાં ફેક્ટરી કારખાના. સોશિયલ મીડિયાનું વળગણ ધરાવતા બાળકોમાં 40% વધારો. લાઇક્સ ફોલોવર્સના ચક્કરમાં ડિપ્રેશનના કેસ વધ્યા. જો તમે પંજાબ નેશનલ બેંકના ગ્રાહક છો તો તમારા બેંક ખાતા અંગે એક મોટી ચેતવણી છે. માર્ચમાં બેંક ચેતવણી આપી હતી કે 16 એપ્રિલથી કેટલાક એકાઉન્ટ બંધ થઈ શકે. આ એવા ખાતા છે કે 3 વર્ષથી ઇનએક્ટિવ છે, કોઈ ટ્રાન્ઝેક્શન થયું નથી અને શૂન્ય બેલેન્સ છે. જો તમારું બેંક ખાતું આ કેટેગરીમાં આવે છે, તાત્કાલિક પગલાં લો, નહીં તો તે સૂચના વિના બંધ કરવામાં આવશે.